વડોદરા વોર્ડ નંબર 10ના સમાવિષ્ટ ગોત્રી વિસ્તારમાં 7 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અનેક ગેરકાયદેસર બાંધકામોને લઈને દૂર કરવાની હોય છે, ત્યારે ટીપી 65 વિસ્તાર ગોત્રીમાં 7 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અગાઉ આ મકાનોને નોટિસ આપવામાં આવી હતી, જે તે સમયે રોડ પર ગેરકાયદેસર બાંધકામો બાંધી દેવામાં આવ્યા હતા। રોડ બનાવવાના સમયે ગેરકાયદેસર બાંધકામોને લઈને રોડ અધૂરો બનાવવામાં આવ્યો હતો, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી અને આજરોજ ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ 7 જેટલા ગેરકાયદેસર બાંધકામો દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની પ્રક્રિયા સમયે સ્થાનિક પોલીસ જીબીના અધિકારીઓ સાથે દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દબાણ દૂર કરવાની કામગીરીમાં હાજર રહ્યા હતા અને 2 જેસીબી અને 4 ટ્રકને સ્થળ ઉપર જોવા મળ્યા હતા। વધુમાં દબાણ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે 30 મીટરના રોડ લાઇનમાં જે કાચા પાકા મકાનો છે, અંદાજિત 7 થી 8 યુનિટ છે, એ આજરોજ હટાવવાની કામગીરી કોર્પોરેશનની દબાણ શાખા, ટાઉન પ્લાનિંગની ડિપાર્ટમેન્ટ, MGVCL, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સ્ટ્રીટ લાઇટ અને પોલીસ સ્ટાફ અને SRP આ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ યુનિટ જે તોડવામાં આવી રહ્યા છે, હવે તૂટશે ત્યારબાદ આ રોડનું જે કામ હતું તે પણ હવે પૂર્ણ થશે? હા, રોડ લાઇનમાં નડતરરૂપ જે દબાણો હતા એ અમને અત્યારે દબાણ દૂર કરવા માટેની માહિતી છે, એ પ્રમાણે અમે દબાણ દૂર કરીએ છીએ। પછી આગળની કામગીરી જે તે ડિપાર્ટમેન્ટ એમની રીતના કરશે। મુખ્યત્વે રોડ કયો છે? આ ગોત્રી જે યશ કોમ્પ્લેક્સથી આપણે અંદર વળીએ છીએ ત્યાંથી નીલાંબર સર્કલની વચ્ચેનો। ચોક્કસથી તમને ફરી એકવાર જે છે